નમસ્કાર. જીસી એજ્યુકેશન ગ્રુપ દ્વારા આયોજિત આ જે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગેના જે વેબિનારો થાય છે એમાં બધાનું સ્વાગત. આજે આપણે ગુજરાતી ભાષામાં ખાસ કરીને ભાષા સજ્જતા, વ્યાકરણ, આ જે બધા પ્રશ્નો છે એ અવારનવાર દરેક પરીક્ષાઓમાં આવતા હોય છે. તો આ અંગે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે પ્રોફેસર પ્રવીણભાઈ રાઠોડ એ જોડાયા છે. તો આપણે સૌ એમને આવકારીએ, સ્વાગત કરીએ. પ્રવીણભાઈનો પરિચય આમ તો અગાઉ ગ્રુપમાં મેં આપ્યો છે, છતાંય વર્ષો સુધી એમણે ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કોલેજમાં પોતાની સેવાઓ આપી છે અને સિતાંશુભાઈ યશસ્ચંદ્ર જેવા વિદ્વાન, પરમ વિદ્વાનના હાથ નીચે એમને વિદ્યા અભ્યાસ કરવાની જે તક મળી છે, તો અને પોતે સરસ કવિતાઓ પણ લખે છે, છંદોબદ્ધ કવિતાઓ લખે છે, સોનેટ પણ લખે છે, એમાં ખાસ કરીને કવિતાઓમાં. તો આ જે સુભગ સમન્વય આપણને સૌને સાંપડ્યો છે અને પ્રવીણભાઈ આપણને માર્ગદર્શન આપશે. પ્રવીણભાઈ. મારો અવાજ આવે છે હવે? હા સાહેબ. ઓકે. નમસ્તે મિત્રો. મિત્રો, કેટલા દિવસથી આ કાર્યક્રમ શરૂ થયો છે મને ખ્યાલ નથી, પણ મારો એવો ખ્યાલ છે કે ઓછામાં ઓછા 2 વક્તાઓ તો આવી ગયા છે, એટલે એ સિવાય પણ આવ્યા હશે એવું માનીને મારા પહેલા ઘણા બધા આવી ગયા છે અને આપ સૌ એની પાસેથી કંઈક ને કંઈક પ્રાપ્ત કરી રહ્યા છો. તમે જે એક્ઝામો આપશો એની અંદર સંપૂર્ણ મોટાભાગના બધા જ વિષયોમાં એ લોકો પ્રશ્નો પૂછતા હોય છે. ભાષાના, ઇતિહાસના, જીકેના, આપણે જેને જનરલ નોલેજ કહીએ છીએ તે. આપણે એક પેલો શ્લોક તમને યાદ હોય તો, જલ બિંદુ નિપાતેન ક્રમશઃ પૂર્યતે ઘટઃ સ હેતુ વિદ્યાનામ ધર્મસચ્ય ધનસ્ય ચ. એમ તમે તમારો ઘડો થોડું થોડું કરીને, બુંદ બુંદ કરીને ભરી રહ્યા છો હું માનું છું. જે આપણે ભરાશે તો હું માનું છું કે તમારે એક્ઝામની અંદર, પરીક્ષામાં, ભવિષ્યમાં જરૂર સફળતા મળશે. મિત્રો, આપણી પાસે દરેક વિષયનું નોલેજ હોવું જોઈએ, પણ તમારા વિષયમાં તમે જેમાં કામ કરવાના છો તે વિષયની માહિતી તમારી પાસે વિશેષ હોવી જોઈએ. બાકી બધું પરીક્ષા પાઠ પૂરતું માનવાનું. હવે આમાં ગુજરાતી વિષય સાથે તમારે કેટલા એ પાર પાડવાનું હશે મને ખબર નથી, પણ 2-4 માર્ક્સના વ્યાકરણના પ્રશ્નો કદાચ આવતા હશે. સોરી, 2-4 માર્ક્સના છંદના આવતા હશે. અલંકાર, પછી બીજા ક્રિયાપદ, વિશેષણ વગેરે વગેરે, સંધિ, આ બધું મળીને 8-10 માર્ક્સનું કદાચ આવતું હશે. પણ એક એક બુંદ કરીને જ ઘડો ભરાય છે. આપણે પેલા કહીએ ને કે ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાર બંધાય. તો આપણે હવે એક એક કાંકરો લઈ અને પાળ બાંધવાની છે. મારે જ આપને તમારી સાથે જે વાત કરવાની છે તે વાત છંદ વિશેની છે. બધાએ મિત્રો કવિતા લખતા નહીં હોય, પણ કવિતા વાંચતા અવશ્ય હશે. અને જે લોકો કવિતા વાંચતા હશે અને એમાં કેટલીક કવિતાઓ છંદમાં આવતી હશે, જે લોકોએ 10 ધોરણ પાસ કર્યું હશે
એ લોકોને છંદ ભણવાના આવી ગયા છે એવું હું અંગત રીતે માનું છું. આમ છતાંય આપણે શરૂઆતથી જ તમે સમજી શકો એ માટે હું લગભગ કહો ને પાયાથી શરૂ કરવાનો મારો વિચાર છે, જેથી જેને આ વિશે કંઈ પણ નોલેજ ન હોય તો એ કદાચ એમાંથી કંઈક ગ્રહણ કરી શકે. મિત્રો, છંદ એટલે શું એ પ્રશ્ન સૌને થતો હશે. આપણે કોઈને પૂછીએ ને તો માપ, ભાઈ લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે, કોઈકનું કદ, કોઈક જમીનનું માપ લેતા હો. એમ જ્યારે કવિતાની જ્યારે લખાતી હોય છે અને એ જે કવિતાઓ છંદમાં લખાય તો છંદ એક પ્રકારનું માપ છે, એક વર્તુળ છે, એક પરીખ છે કે જેની અંદર તમે એને નિશ્ચિત અક્ષર, નિશ્ચિત માત્રા અથવા તો નિશ્ચિત લયની અંદર, હજી આગળ વધીને કેવું હોય તો નિશ્ચિત લઘુ ગુરુને સ્થાનને અંદર એની અંદર મૂકવાના, કેન્દ્રમાં રાખીને જ્યારે કવિતા લખાતી હોય તો એને આપણે છંદોબદ્ધ કવિતા કહીશું. અને એના માટે આપણે, તમે સંધિની અંદર કદાચ શીખ્યા હશો, રસ્વ, દીર્ઘ, તે આ ઉચ્ચારો જે છે રસ્વ, દીર્ઘ, એ આ કવિતાની અંદર, છંદની અંદર જ્યારે લખાતી હોય તો એ છંદમાં એના માપ માટે જરૂરી છે. તો આપણે શરૂઆત ત્યાંથી કરવી પડશે. હવે જ્યારે છંદમાં તમે લખો છો કવિતા, તો એને કંઈક નિશ્ચિતતા છે. કઈ નિશ્ચિતતા છે? માત્રાની છે તો માત્રામેળ છંદ આવશે, અક્ષરોની છે તો અક્ષરમેળ છંદ આવશે, લઘુ ગુરુના સ્થાન નક્કી છે તો ગણમેળ છંદ આવશે, અને જો લય નિશ્ચિત હોય તો લયમેળ છંદ આવશે. આ એક રીતે તમારા મેં 4 પ્રકાર પાડ્યા છંદના. હજી એના વિશે આપણે કઈ વાત નથી કરી, મેં તમને માત્ર પ્રકાર બતાવ્યા છે. તમે એને બીજી રીતે પણ વિભાજિત કરી શકો છો છંદને. એક સમ, વિષમ અને અર્ધસમ. બહુ ઓછા લોકોને સમ, વિષમ અને અર્ધસમ વિશેની માહિતી છે. એટલે આ માહિતી હું તમને એટલા માટે આપું છું કે એના વચ્ચે એક પ્રશ્ન આવ્યો તો મારી પાસે કે કેવા છંદોને અર્ધસમ કેવા, કયા છંદોને સમ કેવા. પછી મેં એમને જ પૂછ્યું કે તમે બતાવો મને અર્ધસમમાં કયા છે, એટલે હું તમને સમજાવી દઉં. એમની પાસે દૃષ્ટાંતો હતા કે આ છંદ અર્ધસમ છે ને આ સમ છંદ છે, વગેરે વગેરે. તો સમ, વિષમ, અર્ધસમ એને આપણે બીજી રીતે વિભાજિત કરી શકીએ, અને સખંડ, અખંડ આમ ત્રીજી રીતે પણ વિભાજિત થઈ શકે. હવે એક છંદ છે એ 3 પ્રકારમાં આવતો હોય. મેં ઉપરના 4 બતાવ્યા એમાં પણ આવતો હોય, પછીના 3 બતાવ્યા એમાં પણ આવે, અને અત્યારે જે હું બોલ્યો 2 ભાગ એમાં પણ આવે. આ બધી વસ્તુ તમને અત્યારે કદાચ થોડીક અઘરી લાગશે, પણ સમજી ગયા પછી તમને આ સાવ સહેલું લાગશે. પણ એક વખત સમજાવવું જોઈએ, અને એના માટે તમારા પાસે ધગસ હોવી જોઈએ શીખવાની, અને રસ હોવો જોઈએ. અરસિક કે શું બનીશું તો એ શક્ય નહીં બને. તો હવે મેં શરૂઆતમાં કહ્યું કે તમે સ્વર, વ્યંજન, સંધિની અંદર શીખ્યા હશો, ને છંદની અંદર પણ એ જરૂરી છે. રસ્વ, દીર્ઘ, વર્ણો જે છે તે. ઉચ્ચાર 3 પ્રકારના છે. સંસ્કૃતના મિત્રો કદાચ આનો સ્વીકાર કરશે, ગુજરાતીના લોકો કદાચ એ નહીં જાણતા હોય. એક રસ્વ, 2 દીર્ઘ
અને ત્રીજું પ્લુત. આ પ્લુત વિશે આપણે કોઈ જાણતા નહીં હોય, અથવા તો બહુ ઓછા લોકો જાણતા હશે, કારણ કે આપણા પુસ્તકોમાં રસ્વ અને દીર્ઘ એ બે જ ઉચ્ચારો દર્શાવવામાં આવે છે, અને પ્લુતને આપણે દીર્ઘમાં જ ગણી લઈએ છીએ. એટલે હું માત્ર એનો ઉલ્લેખ જ કરું છું. તેમ છતાંય એક દૃષ્ટાંત આપીને તમને સમજાવી દઈશ કે પ્લુત કોને કહેવાય. હવે રસ્વ, દીર્ઘ અને પ્લુત, આ જે વર્ણ છે, આ જે અક્ષરો જે છે, એ તમે જાણો છો. બારાક્ષરીની અંદર વ્યંજનની સાથે જે સ્વરના ઉચ્ચારો છે એને આપણે રસ્વ અને દીર્ઘમાં મૂકીએ છીએ. 4 વર્ણ આપણે લઘુ છે: અ, રસ્વ ઈ, રસ્વ ઉ અને રૂ. બાકીના બધા જ સ્વર છે. આ એ અનું દીર્ઘ સ્વરૂપ છે. ઈ અને ઈ એ ઈનું દીર્ઘ સ્વરૂપ છે. ઉ અને ઉ એ પણ એનું ઉનું દીર્ઘ સ્વરૂપ છે. એ પછી રૂ આપણી પાસે હવે એક જ રહ્યો છે. દીર્ઘ લુપ્ત થઈ ગયો છે. આ ઉપરાંત સંયુક્ત સ્વર જે મિશ્રિત છે, જે બે જાતિના બનેલા છે. પેલા સજાતીય દીર્ઘ જે છે સ્વરો, આ, ઈ, ઉ, એ એક જ જાતિના અ વત્તા અ બરાબર આ, પણ બે અલગ અલગ જાતિના અ અને ઈ મળીને એ થાય, અ અને ઉ મળીને ઓ થાય, બરાબર ને? અ અને એ મળીને ઐ થાય, અને ઓ મળીને ઔ થાય. તો આ જે છે એને આપણે મિશ્ર સ્વરો કહીશું, પણ એ દીર્ઘમાં જ ગણાય છે, એટલે આપણે એને દીર્ઘમાં લઈ લેશું. હવે એ ઉપરાંત રૂ અને વિસર્ગ અને અનુસ્વાર, અમ, અહ અને રૂ, બરાબર. બારાક્ષરીમાં કદાચ વિસર્ગનો પણ ઉલ્લેખ નહીં હોય, 12 જ અક્ષર હોય તો. બીજો એક ઉચ્ચાર જે હતો, સંસ્કૃતના મિત્રોને ખ્યાલ હશે કે રૂ પણ એક ઉચ્ચાર હતો. લ 5મું ટકું અને રૂ આપણે ર લખીએ તે રૂ. એનો એક શબ્દ આપણે ગુજરાતી ભાષામાં મેં જ્યારે ભણતા હતા, પુસ્તકની અંદર મને જોવા મળેલો. કાપડ માટે જે શબ્દ વપરાતો હતો પહેલા સંસ્કૃતની અંદર, એ કલ્પલૃ એવો ઉચ્ચાર હતો, પણ એ સંપૂર્ણ લુપ્ત પામ્યો છે. નથી રસ્વ નથી દીર્ઘ, રૂ દીર્ઘ પણ લુપ્ત પામ્યું છે. એટલે આપણે પાસે હવે બારાક્ષરી જે આપણે સ્વરો જે છે, એમાં રસ્વ અને દીર્ઘ આપણે બે જ યાદ રાખવાના છે. મેં ત્રીજો સાહેબ, ઉચ્ચાર આપણે જે આ પ્લુતની જે વાત છે, બરોબર, પ્લુત આમ તો હા મોટાભાગે સંસ્કૃતમાં જેનો સ્વીકાર અત્યારે છે, હા ગુજરાતીમાં તો નથી, પણ આપણે જ્યારે કોઈકને ઉદ્દેશીને બોલાવે અથવા તો કોઈકને બોલાવીએ અને એ હમ વખતે જે સ્વર આપણે લંબાવીએ છીએ, બરોબર, હમ એમાં પ્લુતની આ જે પાણીનીય વ્યાકરણમાં પણ આ જ આપણે ભટ્ટોજી દીક્ષિતે પણ આ જ ઉદાહરણ આપેલું છે. જેમ હમ કે કૃષ્ણને ઉદ્દેશીને કોઈ એમ કહે કે હમ ભો કૃષ્ણ અત્ર હમ ગોચરતી, તો જે હા કૃષ્ણ એ જે આપણે લંબાવીએ, ઘણી વાર આપણે નહીં કહેતા એ હા સાહેબ, તો એ જે હા સા જે આપણે લંબાવીએ છીએ, લંબાવી છે એટલું જ છે. તો એટલે એ આપણે એટલું બધું બહુ નથી, આપણે દીર્ઘમ સુધી જ આપણે હા, એટલે ગુજરાતી. મેં કહ્યું ને દીર્ઘમાં લઈ લીધું, પણ છતાંય પાણીનીએ જે વ્યાકરણમાં આપ્યું છે એનું હું દૃષ્ટાંત તમને બતાવું. સવારે જે કુકડો બોલે છે ને, કુકડે કૂક, એમાં કુ હા, એ પેલો રસ્વ, ત્રણેય પ્રકારના એ સ્વરો ત્રણેય એમાં આવી જાય. પ્રકારમાં આવી જાય. પેલે રસ્વ, પછી દીર્ઘ અને છેલ્લે પ્લુત. કુ ઉક, ઉક જે છેલ્લે આવી જાય છે, એટલે ત્રણેય ઉચ્ચાર એમાં આવી જાય. કુકડે અને કુ ભટ્ટોજી દીક્ષિતે પણ આ જ ઉદાહરણ આપેલું છે, એની જે અચ્છા સિદ્ધાંત કૌમુદીમાં હમ કુકડાનું જ. એટલે જ મેં કહ્યું ને કે આ સંસ્કૃતના મિત્રો જાણતા હશે, બધાને ખ્યાલ નહીં હોય, એટલે મેં પહેલેથી જ આનો ઉલ્લેખ કરી દીધો. પણ ગુજરાતીમાં તમે ચિઠ્ઠી, દત્ત જેવા જે ઉચ્ચારો આવે છે, તથ જે દીર્ઘ થી દોઢો ઉચ્ચાર થઈ જાય છે, એને તમે પ્લુતમાં મૂકી શકો, મૂકવા હોય તો લખાણની અંદર. પણ આપણે એને ગુરુમાં જ મૂકીશું, દીર્ઘની અંદર, કારણ જ્યારે આપણે છંદની અંદર જ્યારે એનો ઉપયોગ કરીશું ત્યારે. બરાબર છે. હવે આપણે આ ઉચ્ચારોને ધ્યાનમાં રાખ્યા પછી હવે તમે એ સમજી શકશો કે
છંદની અંદરના આ વર્ણનો ઉપયોગ કઈ રીતે આપણે કરવો પડે છે. તો મેં કહ્યું પ્રમાણે રસ્વ અને દીર્ઘ, હવે આપણે પ્લુત ભૂલી જઈએ છીએ અને દીર્ઘમાં સમાવી લીધું છે, માની લેજો. રસ્વ જે છે એ લઘુ, લઘુ એટલે એક માત્રા અથવા તો નાનો વર્ણ જે છે તે, ટૂંકો ઉચ્ચાર વાળો જે છે તે. અને દીર્ઘ એટલે લઘુ કરતા બમણું લગભગ, અથવા તો જેનો ઉચ્ચાર થોડો મોટો છે તે વર્ણ. બરાબર. જ્યારે માત્રામેળ અક્ષર છંદો હોય છે ત્યારે આ વર્ણ જે છે લઘુ અને ગુરુ એની માત્રાઓ અલગ અલગ હોય છે. અને તેને કેન્દ્રમાં રાખીને તમે જ્યારે પંક્તિઓ રચો છંદની અંદર, ત્યારે લઘુની એક માત્રા અને ગુરુની બે માત્રા ગણી અને પછી તમારા અક્ષરોની માત્રાઓની સંખ્યા ગણવાની રહે છે. અને એને આપણે માત્રામેળ છંદો કહીએ છીએ. પછી હું તમને એમાં આગળ કહીશ. પહેલા હું ચારે પ્રકાર વિશે થોડી વાત કરી લઉં. માત્રામેળ છંદની અંદર લઘુ ગુરુની વાત જે છે તે. પણ જ્યારે સંખ્યામેળ છંદો હોય છે, મોટે ભાગના લોકો બે જ પ્રકારના છંદો સ્વીકારતા આવે છે. એક માત્રામેળ અને બીજા અક્ષરમેળ અથવા ગણમેળ, એને રૂપમેળ પણ કહીએ છીએ. બરાબર. આ બે જ પ્રકાર, માત્રામેળ અને ગણમેળ, આપણે અત્યારે બે શબ્દો યાદ રાખીએ. તો ત્રીજા પ્રકારના છંદ જે છે સંખ્યામેળ, એ લોકો મોટે ભાગે એને અક્ષરમેળમાં એ મૂકી દે છે. પણ એ વસ્તુ જ્યારે ખરેખર વિભાગ પાડો ત્યારે ખોટી પડે છે. આ પુસ્તકની અંદર આ ત્રણ પ્રકાર વિશેના છંદો જે છે એની માહિતી આપણી પાસે હોય છે, નામ પણ એના આપણી પાસે આવે છે. ચોથો પ્રકાર જે છે એ લયમેળ છંદ છે. અને લયમેળ છંદની અંદર તમે પ્રાસ અને લય કેન્દ્રમાં રાખો છો. આની અંદર કોઈ પણ છંદનું નામ નથી હોતું, આ ખાસ યાદ રાખજો. એને આપણે માત્ર લયમેળમાં જ મૂકી દેવાય. કોઈ પણ નરસિંહ મહેતાના પદો જે છે તો એ લયમેળમાં હોઈ શકે. મીરાના પદો જે છે અથવા ભાલણના પદો જે છે તે લયમેળમાં આવી શકે. આપણા લોકગીતો જે છે, ગરબા જે છે, ગરબી જે છે, એ બહુધા લયમેળ છંદની અંદર જ હોય છે. તમે આજકાલના જે કવિઓ ગીતો લખે છે ગેય પ્રકારના, જે આપણી પાસે કાવ્યો ગવાતા હોય છે તે, એ બધા લયમેળમાં હોય છે. લયમાં ન હોય તે ગવાય નહીં. ને એવા છંદોના કોઈ નામ નથી. ધર્મેશ પારેખનો લય એક અલગ હોઈ શકે, તુષાર શુક્લનો બીજો હોઈ શકે, રામાનુજનો ત્રીજો હોઈ શકે. અને એ કવિઓના લય પકડીને બીજા એનો અનુકરણ પણ કરતા હોય, એનું અનુસરણ પણ કરતા હોય કે આપણે એના પ્રકારના એના જેવા ગીતો રચીએ. બરાબર ને? તો એના કોઈ તમારે છંદના નામ યાદ રાખવાની જરૂર નથી. પણ ધારો કે એકાદ પંક્તિ તમને કહું. દાદાના આંગણામાં કોરેલા આંબાનું કુણેરું તોડ્યું રે પાંદ, પરદેશી પંખીના ઉડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન. જો આ એક લય ચાલ્યો આની અંદર. દાદાના આંગણામાં કોરેલા આંબાનું ન ન ન ન ન ન ન ન ન ન. આ સંગીતવાળા મિત્રો બહુ સારી રીતે પકડી શકશે. પછી પેલું ગીત તમે ગાતા હો તો એક ઝાડ માથે ઝુમખડું, એ તમે ગીત ગાઓ તો એમાં એક લય આવતો હશે દરેક પંક્તિએ પંક્તિએ. તો એના તમારે કોઈ છંદનું નામ નથી, એ લયમેળમાં મૂકી દેવો તો ચાલે. અને આ પૂછાતું નથી હોતું કે આ લયમેળ છંદ બહુધા ક્યાં મૂકતા નથી હોતા કે આ કયા પ્રકારનો છંદ છે. પણ બાકીના છંદો જે છે એના નામ સાથે તમારે મૂકવાના આવે છે. હવે તમારે સિલેબસમાં બહુધા 15 થી 20 છંદો જ કદાચ તમારે શીખવાના આવતા હશે, પૂછાય છે. કોલેજ સુધીમાં મેં અત્યાર સુધી ભણાવ્યું છે અને હું ભણ્યો છું ત્યાં સુધી 20 છંદથી વધારે લગભગ ક્યાંય 10મા ધોરણથી શરૂઆત કરી હતી મેં છંદ ભણવાની. અને કોલેજમાં ભણ્યા પછી અને ભણાવ્યા પછી
મને યાદ છે ત્યાં સુધી 20 છંદથી વધારે નહીં આવ્યા હોય, પણ મને 20 થી વધારે આવડે છે, પણ 81 જેટલા છંદો મને કાચા પાકા આવડે છે. એટલે પણ આ છંદો જે છે તમારે જે શીખવાના છે એને આપણે 3 પ્રકારમાં અત્યારે વિભાજિત કરી દઈશું: માત્રામેળ, સંખ્યામેળ અને અક્ષરમેળ. અને એને આપણે અલગ અલગ જે તમારે જે મોટે ભાગે પૂછાતા હોય છે એ છંદોની હું ચર્ચા પછી ક્યારેક આપણે કરવાનું આવશે ત્યારે કરીશું, પણ અત્યારે આપણે આને સમજી લઈએ. હવે અક્ષરમેળ છંદ જે છે એની વાત કરીએ તો અક્ષરમેળની અંદર ગણ હોય છે. ગણ એટલે શું? તમે કદાચ 10મા ધોરણની અંદર એક સૂત્ર ભણીને આવ્યા છો, યમા તારા જભાન સલગા. ગણ એટલે 3 અક્ષરોનો સમૂહ. આ 3 અક્ષરો જે છે એ અલગ અલગ રીતે 8 વિભાગમાં વહેંચાય છે. એટલે આપણે એને 8 ગણ કર્યા છે. ય, મા, તા, રા, જ, ભા, ન, સ આ સૂત્ર હતું. અને છેલ્લે લ, ગા એ લઘુ અને ગુરુ માટે છે. પણ હવે આ 3 અક્ષરો જે છે એ તમારે હું જે ક્રમમાં બોલ્યો હતો એ ક્રમ પ્રમાણે તમારે પહેલો અક્ષર જે છે એ ગણનું નામ ગણવાનું. પહેલો અક્ષર જે છે એ ગણનું નામ સમજવાનું, ય ગણ. તો ય વત્તા 2 એના પછીના અક્ષર માતા, ય માતા. માતા, બરાબર ને? અર્થાત કે બરાબર. લઘુ ગુરુ ગુરુ. ગુરુ. કવિતા જ્યારે લખો અને એમાં ય ગણ આવતો હોય ત્યાં તમારે પેલો અક્ષર લઘુ મૂકવો પડે, પછીના 2 ગુરુ મૂકવા પડે. તો આ જ રીતે તમે હવે ય છોડી દો અને એના પછીના 3 અક્ષર લો, મા તારા. આ તો તારા. એટલે મ ગણ થશે, મા તારા, બરાબર ને? તો આ જે છે ગુરુ ગુરુ ગુરુ, ગુરુ. યસ. 3 ગુરુ થશે. પછીના 2 અક્ષર લેશો, મા ય મા તા, તો તારાજ, ગુરુ ગુરુ લઘુ. અર્થાત કે છેલ્લો લઘુ થઈ ગયો. યમાં પહેલો લઘુ હતો, તમાં છેલ્લો લઘુ છે, અને મમાં તો 3 ગુરુ હતા. પછી આગળ જશો તો રા જ ભા ર ગણ થઈ જશે. અર્થાત કે એમાં 2 ગુરુ છે પણ વચ્ચેનો લઘુ છે, પહેલો અને ત્રીજો ગુરુ છે. જ ભાન વચ્ચેનો ગુરુ છે, હવે 2 લઘુ થઈ ગયા. ભાનસ ગુરુ વત્તા 2 લઘુ, આમાં લઘુ 2 છે પણ ગુરુ 1 છે, પણ એ પહેલો જ છે. હવે જે મ હતો એનાથી ઉલટાવી દો એટલે ન થઈ જશે. અર્થાત કે 3 લઘુ, ન ન લ લ લ, નસલ. લ, બરાબર ને? અને ઓકે. છેલ્લો ગુરુ અને પહેલા 2 લઘુ, પહેલો અને બીજો, સ લ ગા. 8 ગણ થયા. યમા તારા જ ભાન સ વત્તા 2 અક્ષર લ અને ગા. હવે આ તમે જે સમજ્યા આ એક સૂત્ર થયું. મારી પાસે હજી બીજા 2 સૂત્ર છે, પણ તમે આ શીખીને આવ્યા છો એટલે હું એ પહેલે બોલ્યો. યમા તારા જબાન સલગા 1, યમા તા ભાનસ રાલગા, ભાનસ જ રાલગા. અને ત્રીજું જરાય માતા ભાનસ લગા. તો આમ 3 સૂત્ર થાય છે. પણ હું હજી અમે પ્રયોગો બહુ કરતા કોલેજમાં વિદ્યાર્થીઓ પર, કે જો એને આ પણ યાદ ન રહે આવા સૂત્રો, તો રહી છે. આપણે એને એ રીતે પણ શીખવી શકાય કે આદિ મધ્ય અંત લઘુ. જો 3 ગણો લેવાના, આદિ મધ્ય અંત લઘુ, 3 અક્ષરોના. આદિ એટલે પહેલો, મધ્ય એટલે બીજો, અને અંત્ય એટલે ત્રીજો. બીજો. આદિ મધ્ય અંત લઘુ. તો યરત, યરત યાદ ઓકે. રાખવાનું. પછી હા. યમાં શું આવે તો કે પહેલો લઘુ આવે, રમાં શું આવે તો વચ્ચેનો મધ્ય, અને તમાં શું આવે છેલ્લો લઘુ. આદિ મધ્ય અંત લઘુ યરત. કરો ઉલટું એથી,
તો ભજસ, અર્થાત કે ઉલટું કરો, આદિ મધ્ય ભજસ. અંત ગુરુ, આદિ મધ્ય અંત ગુરુ, તો આદિમાં ભ પેલો ગુરુ, મધ્યમાં જ ગુરુ અને અંતેમાં સૌ ગુરુ. એટલે કે જમાં વચ્ચે ગુરુ, ભમાં પેલો ગુરુ અને સમાં છેલ્લો ગુરુ. અને પછી છેલ્લા મમાં સૌ મોટા અને નમાં સૌ નાના. મમાં સૌ મોટા એટલે ગા ગા ગા, નમાં સૌ નાના લ લ લ, લઘુ લઘુ લઘુ. બરાબર ને? તો હું આ રીત પણ લોકોને બતાવતો હતો કે ભાઈ તમને જો આમ યાદ ના રહે સૂત્ર આખું, તો આવી રીતે યાદ રાખો. આદિ મધ્ય અંત લઘુ યરત, આદિ મધ્ય કરો ઉલટું એથી, આદિ મધ્ય અંત ગુરુ તો ભજસ, નમાં સૌ નાના ને મમાં સૌ મોટા, અથવા તો મમાં સૌ મોટા ને નમાં સૌ નામના. લ એટલે લઘુ ને ગા એટલે ગુરુ. તો આ વસ્તુઓ જે છે છંદ શીખવા માટે આ સૂત્ર તમારે જે યાદ રહે તે, પહેલું મેં કહ્યું એ કે છેલ્લું કહ્યું એ, તમને જે રીતે યાદ રહે એ રાખી શકો છો. પણ તમારે સમજવું એ જરૂરી છે જો છંદમાં કવિતા લખવી હોય તો. બરાબર છે? પછી હવે લઘુ ગુરુની વાત થઈ ગયા પછી તમારે એની નિશાનીઓ જો હોય તો, લઘુ માટે એક લ વપરાય છે, અર્ધચંદ્રાકાર વપરાય છે અને અંગ્રેજીનો યુ વપરાય છે. આ ત્રણમાંથી એક. લ, અર્ધચંદ્રાકાર અને યુ. ગુરુ માટે સિંગલ અવતરણ, ડેશ અને ગા. લઘુનો લ હતો એ રીતે ગુરુનો ગા, પછી યુ હતો એની જગ્યાએ ડેશ, અને અર્ધચંદ્રકાર ચંદ્રાકાર જે છે એની જગ્યાએ સિંગલ અવતરણ. તો આ તમારે એની નિશાની હોય અક્ષર પાસે. ગુરુ અક્ષર લખવું હોય તો શું કરવું, લઘુ અક્ષર હોય તો શું કરવું, આ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે જો તમારેમાં લખવાનું આવતું હોય તો. હવે સંખ્યામેળ. મેં તમને ઉપર કહ્યું કે લોકો સંખ્યામેળ અને અક્ષરમેળને ભેળસેળ કરી દે છે. ના, એટલે પ્રવીણભાઈ આમાં એવું છે કે દાખલા તરીકે આ લોકોને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે આવે છે ને, હમ એમાં મોટા ભાગે પ્રિલિમ પરીક્ષામાં તો ખાલી ગુજરાતી ના પેલા તરીકે છંદનું ઉદાહરણ અથવા તો ટૂંકમાં કોઈ પંક્તિ આપી હોય એનો છંદ કયો છે એ, અથવા તો કોઈ છંદ આપેલો હોય એમાંથી આ કઈ પંક્તિ આ છંદની છે, આવું જ હમ સામાન્ય રીતે પૂછાતું હોય છે. હા હા, હું એના ઉપર જ જઈશ હવે ધીમે ધીમે. પણ આ એને ખબર હોય તો જે થશે આજે ને. હા, એટલે આજે લખવાની ની જે છે ને એ જે ટૂંકમાં મેન પરીક્ષા જે નહીં આપે આવે, આ લોકો, એમાં કઈ એ નહીં. આવતું હોય છે. ભવિષ્યમાં આ તો ભણાવવાનું આવે ટીચરોને જ્ઞાન જરૂરી તો છે. તો કામ આવશે. ના ના, બરાબર. 100%. ના, પ્રવીણ સર, છંદની બાબત એવી છે ને કે સાચું કરો, અધ્યાપકોને પણ બહુ જ ઓછા લોકોને છંદ આવડતા હોય છે. ના ના, સાચી વાત છે. વચ્ચે કંઈક હમ. પ્રશ્ન કંઈક પૂછે છે. હા, બોલો. ખુશાલ. સર, હમ આ તમે છંદની જે વાત કરી અત્યારે, આ લઘુ હમ ગુરુ લઘુ ગુરુ, હમ તો એમાં આપણે ઉચ્ચારણથી અક્ષરો છૂટા પાડવાના છે. ના, લઘુ ગુરુ. ઉચ્ચારમાં તો આખી પંક્તિ જ આવે. જેમ કે હમ, વસ્યો હૈયે તારે, રહ્યો એ આધારે, પ્રિય તેમાં મારે, પ્રણય દુનિયાથી નવ થયો. આવી એક પંક્તિ આપેલી છે તમને બે ત્રણ. તો એમાં હમ, તમારે અક્ષરો ગણવા પડે, હમ, અથવા તો અક્ષરોની માત્રાઓ ગણવી પડે જો અક્ષરોમાં મેળ ન પડે તો. અને હમ, પછી જો અક્ષરોની સંખ્યા તમને મળી ગઈ તો એના હમ, ગણ બનાવવા પડે તમારે. આપણે જે સૂત્ર ઉપર બતાવ્યું ને એ ગણ બનાવો તો જ તમને એ છંદનો ખ્યાલ આવે કે આ ગણ નું સૂત્ર આ છંદને લાગુ પડે છે. બરાબર. એ પંક્તિ અચ્છા, તમારા રાઈટર હોય તમારી સામે વાંચશે ધારો કે, તો તમારે એ પંક્તિ એક લઈ લેવાની અને યાદ રાખવાની, પછી એના અક્ષરો ગણવાના. અને અક્ષરો ગણ્યા પછી ગયા હમ, વર્ષો મારા મુજ વતનથી અલગ જે, આટલી એક પંક્તિ છે. તો હવે આના હમ, તમારે અક્ષરો ગણવા પડે. પછી અક્ષરો અચ્છા, ગણ્યા પછી તમને ખબર પડી કે આમાં 17 અક્ષર છે. હવે હમ, 17 અક્ષર છે તો એના ગણ કયા બને છે એ તમારે ગોઠવવા પડે. અને એ ગણ બનતા જાય ક્રમશઃ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, આ 5 ગણ બનશે 17 અક્ષર છે એટલા માટે.
પછીના હમ. બે અક્ષરો લઘુ ગુરુ કે ગુરુ ગુરુ એમાં આવશે. અચ્છા, બરાબર છે? એવું છે. હા. હા હા, તો એ એટલે તમારે સર, યાદ રાખવું પડે કે કયા પછી એના આધારે તમને ખબર પડે ને કે કયો છંદ છે. નહીં તો ખબર કેમ પડે? 17 હા. અક્ષરના 4 છંદ છે. હમ. પૃથ્વી છે, હરિણી છે, શિખરિણી છે અને મંદાક્રાંતા છે. હા. હવે આ 4 છંદ 17 અક્ષરો એ તમને એમ થાય કે આ હવે કયો છે, એના માટે તમારે ગણ શોધવા પડે. નહીં તો હમ. ખબર ના પડે ને. જેમ કે ગયા વર્ષો તો 3 અક્ષર છે ગ યા વ. વર્ષ. તો પેલો હા સ ને કારણે પેલો વ છે એ ગુરુ છે. એટલે ના, ગુરુ એટલે આ ગુરુ તો ગુરુ. લાસ્ટ બુધવારે એ રીતે કરંટ અફેર્સ નો સેશન હતો ને અમારો ટેસ્ટ હતો ને, હમ એમાં બી પંક્તિઓ આપી હતી ને વિકલ્પ આપી દીધા હતા કે આ કયા કયા પ્રકારનો છંદ છે એવું કરી. અચ્છા, બહુ તો ઈઝી છે તમારા માટે. પણ તમે કયા પ્રકારનો છંદ છે એના માટે તમારે અક્ષર તો ગણવા જ પડશે ને. હા, ધારો કે અક્ષર બી ગણવું પડશે ને. 17 અક્ષર હોય તો તમે એને હમ. કયો છંદ કહેશો? અમ, ગયા વર્ષો મારા 6 અક્ષર થયા. મુજ હમ. વતનથી અલગ જે ગણ્યા તેને મેં તો સોરી, આપણે એટલું જ રાખીએ. ગયા વર્ષો મારા મુજ વતનથી અલગ જે. આ હમ. 17 અક્ષર છે તો એને કયો છંદ કહેશો? 4 છંદ છે 17 અક્ષરના. હમ. તો તમારે ગણ શોધવા પડે કે નહીં? હા, શોધવા જ પડે તો. હા, તો એ શોધવા પડે એના માટે જ આ સૂત્ર છે. જો એ હમ. સૂત્ર તમને ના આવડતું હોય તો તમે છંદ ના શોધી શકો. બીજું, ઘણી જગ્યાએ હમ. સૂત્ર લાગુ ના પણ પડે. હમ. દાખલા એ સંખ્યામેળ છંદો હોય. હમ. સંખ્યામેળ છંદોની અંદર લઘુ ગુરુના સ્થાન નિશ્ચિત નથી હોતા, માત્ર અક્ષરોની સંખ્યા પંક્તિ નિશ્ચિત હોય. મનહર છંદ તમે ભણ્યા છો ને? સાંભળી શિયાળ બોલ્યું દાખી દલપતરામ, હા. અન્ય ના તો એક વાંકો આપના 18 છે. બરાબર ને? હવે આ હા. છંદ જે છે એના તમે ગૌણ નહીં બની શકે. પેલી પંક્તિના જુદા ગણ હશે ને બીજીના જુદા ગણ હશે કવિતામાં ભણશો તો. કારણ હા. કે એમાં ગણ નથી જોવાના આપણે, એમાં માત્ર સંખ્યા જોવાની છે. સંખ્યા મેળ છંદ છે એટલા માટે. સંખ્યા મેળ છંદને તમારે માત્રા પણ નથી ગણવાની. માત્ર હમ. ને માત્ર તમારે એ જ ધ્યાનમાં રાખવાનું છે કે આ કેટલા અક્ષરો છે તે, બીજું કંઈ જ નહીં. એ સંખ્યા મેળમાં આવે. સંખ્યા મેળ આપણે ગુજરાતીની અંદર બહુ ઓછા છે. ઘનાક્ષરી છે, મનહર છે, વનવેલી છે, મુક્તધારા છે, પરિણીતા છે. તો આ અચ્છા. આટલા 5-6 છંદો ને પૂછાય છે એવા બે જ હશે કદાચ. એક જ હશે મનહર જ મોટે ભાગે. ઘનાક્ષરી પણ લગભગ નથી પૂછાતો. ત્રિસ્ટુપ છંદ ખરો કે નહીં સંસ્કૃતમાં? એ સંસ્કૃતમાં છે, ગુજરાતીમાં ત્રિષ્ટુપ નથી આવતો. ક્યાંય ઓકે મેં હજી સુધી નથી જોયો. ઓકે. અચ્છા, હવે આ 3 પ્રકાર થયા અને ચોથો લયમેળ આપણે મેં અગાઉ ના, હજી માત્રામેળ બાકી છે. તો માત્રામેળ છંદ જે છે મેં તમને કહ્યું એ પ્રમાણે એની માત્રા લઘુ ગુરુની ગણતરી કરવાની હોય છે અને એના સ્થાન. હવે જો તમે માત્રામેળ છંદ હશે ને એમાં તમારે ચોપડીમાં જો વાંચશો તો દાદા લદા દાદા લદા દાદા દાદા કે ગા એવું કંઈક આવતું હશે. તમે જો વાંચ્યું હોય કે સાંભળ્યું હોય કોઈની પાસે તો. હવે લ દા ગા આ 3 શબ્દો એની અંદર આવતા હશે અક્ષરો. લ દા અને ગા. હવે લ કોને કહેવાય, દા કોને કહેવાય અને ગા કોને કહેવાય? લ એટલે લઘુ આપણે શીખી ગયા, ગા એટલે ગુરુ શીખી ગયા, દા એટલે એ પણ ગુરુ છે. વચ્ચે મારે ત્યાં એક ચર્ચા થયેલી અને મેં પૂછ્યું કે દા અને ગામાં ભેદ શું? તો કે બે એક જ કહેવાય. મને ભાઈએ જવાબ આપ્યો. મેં કીધું તો પછી દા અને ગા શા માટે રાખ્યા છે? ખાલી ગા કે ખાલી દા ના રખાય? તો કે ના, એ બેની બે માત્રા હોય છે. મેં કીધું વાત સાચી છે, બેની બે જ માત્રા છે, પણ છતાંય ભેદ છે. અને આ ભેદ ન સમજાય તો તમે માત્રામેળ છંદમાં થાપ ખાઈ જાઓ. અક્ષરમેળમાં દા ન આવે, ખાસ યાદ રાખજો. માત્રા મેળમાં જ દા આવશે. હવે દા કોને કહેવાય અને ગા? ગા એટલે ગુરુ, એની બે માત્રા. અને દા એટલે ગુરુ ખરો, પણ એને તમે બે લઘુ માત્રામાં ફેરવી શકો. અને ગાને તમે બે માત્રામાં ન ફેરવી શકો. એને કમ્પલસરી ગુરુ જ મૂકવો પડે. એને ગા કહેવાય. બે લઘુ મૂકીને પણ એક ગુરુ માનો એને દા કહેવાય. ખ્યાલ આવે છે તમને? હું એક પંક્તિ આપું એને સમજાવું એટલે તમને ખ્યાલ આવી જાય. પહેલી એવી પંક્તિ આપું છે જેમાં બધા જ ગુરુ છે અને એક લઘુ છે. ચોપાઈની પંક્તિ છે, તમે સાંભળી છે બધી. કાળી ધોળી રાતી ગાય, સાંભળ્યું છે?
હા દલપતરામની પંક્તિ છે, બરાબર. દલપતરામ. કાળી હમ. ધોળી રાતી ગાય. ગાય. આમાં દાદા 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 ગાલ એવું થાય. દાદા 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 6 વખત, દા એટલે 12 અને ગા એટલે એક ગુરુ 14 અને લ દાદા 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 ગ્વાલ 15 માત્રા થઈ. આ 15 માત્રાના 4 ચરણ હોય ત્યારે ચોપાઈ બને. હવે બીજી પંક્તિ આપું છું. આના અક્ષર કેટલા થયા? દાદા કાળી ધોળી 15. રાતી ગાય 8 થયા. અક્ષર માત્રા 15 થઈ, અક્ષર 8 થયા. 8 થયા. 8 છેલ્લો લઘુ નો 1 એટલે આમ 8 દુ 16 એમાંથી એક ઓછો થઈ ગયો ને, હમ. એટલે 8 અક્ષર થયા, બરાબર. હવે તમને હું બીજી પંક્તિ કહું જેમાં 9 અક્ષર હશે પણ માત્રા 15 જ હશે. આની જ પંક્તિ છે, દલપતરામની જ, એની જ કવિતાની. પીવે પાણી ચરવા જાય. ગણો. પીવે પાણી ચરવા જાય. કેટલા અક્ષર થયા? 9 અક્ષર થયા. 9 થયા. પીવે થયા પાણી 9 ચરવા જાય. ઓકે. થયા. અને માત્રા ગણો હવે એની. પીવે 4, 4, પાણી 4, 8. પીવે પાણી. હવે ચરવા, જો અહીંયા 3 અક્ષર ને 4 માત્રા છે, પેલામાં 2 અક્ષરના 4 માત્રા હતા. તો આ ચર જે છે એ દા હતું એટલે થઈ શકે, ગા હોય તો ના થઈ શકે. યસ. 2 લઘુ બરાબર 1 ગુરુ. હા, 2 લઘુ 1 બરાબર ગુરુ. ખ્યાલ આવ્યો હવે તમને? હરતી ફરતી ના હરતી ફરતી ચરતી ગાય. હવે આના માત્રા ગણો. હરતી હરતી ફરતી ફરતી ચરતી ચરતી ગાય. હરતી ફરતી ના, ફરતી માત્રા 4. 4 થઈ, અક્ષર માત્ર 4 4 થયા. હા, અક્ષર 3, માત્રા 4 ગણો. હરતી ફરતી ચરતી 9 અક્ષર ને 12 માત્રા. ગાય 11 અક્ષર ને 15 માત્રા. જો પેલામાં 8 અક્ષરો હતા, 15 માત્રા હતી. બીજી પંક્તિમાં 9 અક્ષર હતા, 15 માત્રા હતી. આમાં 11 અક્ષર છે, 15 માત્રા છે. ખ્યાલ આવ્યો તમને? આવું કેમ થયું? હરતી ફરતી ચરતી ગાય. કારણ કે દા દા દાદા દાદા ગાલ. ગાલ જે છે, ગાય ગાય કે જાય, એમાં ગા ગુરુ છે છેલ્લેથી. એટલે આમાં ઉપાંત્ય ગુરુ હોવો જ જોઈએ. ખ્યાલ આવે છે? અચ્છા, ઉપાંત્ય ગુરુ. બાકીના બધા અક્ષરો ચાલે, લઘુ ગુરુ, પણ એની માત્રા 12 થવી જોઈએ. હમ. પહેલા 12 માત્રાના અક્ષરો તમે ગુરુ મૂકો કે લઘુ મૂકો, એની સાથે સંબંધ નથી હોતો. એની 12 માત્રા થવી એ જ સંબંધ છે એનો. પણ છેલ્લી 3 માત્રાઓ છે એમાં ગુરુ અને લઘુ જ આવવો જોઈએ. એમાં લઘુ ગુરુ પણ ના ચાલે. 13 પછી 15 કરો તો ના ચાલે. 14 પછી જ 15 થવું જોઈએ. એટલે છેલ્લે ગાલ આવશે ફરજિયાત. છેલ્લે ગાલ જ આવવું જોઈએ. બાકીના બધામાં તમે લ લ લ લ 12 અક્ષર મૂકો તો પણ ચાલે. ખ્યાલ આવ્યો અમારે? હમ. કેમ એવું થયું? કે દા છે એટલા માટે. જો ગા હોય તો ના થઈ શકે. હવે ખ્યાલ આવ્યો? આ માત્ર મેળછંદની અંદર જ ચાલે, અક્ષર મેળમાં ના થાય. હવે બીજા કેટલાક નિયમો પણ સાથે સાથે કહી દઉં. જ્યારે તમે અક્ષરમેળ છંદોની અંદર ગણ કવિતાઓ તમે વાંચતા હો, ત્યારે તમારે લઘુ ગુરુ કઈ રીતે નક્કી કરવા તે. આ રસ્વ અને દીર્ઘ સિવાયની વાત કરું છું. એક સાનુસ્વાર ઉચ્ચાર જે છે એ ગુરુ ગણાય. ખ્યાલ આવ્યો? સાનુસ્વાર એટલે કે અનુસ્વાર વાળો શબ્દ કોઈ હોય, જેમ કે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. એટલે તે પંખીનો જે પ ઉપરનું મીંડું જે છે એટલે એ ગુરુ થઈ ગયો. પ પછી અ લઘુ છે, પણ અનુસ્વાર છે એટલે એ ગુરુ કહેવાય. ગુરુ. બરાબર ને? તો તમારે આ ગુરુ જ ગણવાનો. પછી એ માત્રા મેળ હોય કે અક્ષર મેળ હોય, ગમે તે હોય. બીજું, જોડાક્ષર પહેલાનો રસ્વ ઉચ્ચાર જો થડકાળ વાળો હોય તો તો પણ એ ગુરુ ગુરુ થાય. બની જાય. ખ્યાલ આવે છે? હમ. જોડાક્ષર પહેલાનો થડકાર વાળો ઉચ્ચાર. થડકાર એટલે કે ઝાટકો લાગતો હોય બોલતા. પેલી શીખરની છંદ, સત્ય અસત્યોમાં હેથી પ્રભુ પરમ પરમ. સત્ય તું લઈ જા. આ સ જે છે સત્યો, એટલે સ જે છે એ લઘુ ઉચ્ચાર હોવા છતાં પાછળનો જોડાક્ષર છે ત અડધો છે.
સત્યો એમ બોલો છો, સત આમ સત ત્યો. સ ને ઝાટકો લાગે છે. અસત્યો માહેતી પ્રભુ પરમ સત્ય તું એ લઈ. બની છે. ખ્યાલ આવ્યો? હું તમને હમ. વધારે થોડો ઝાટકો આપીને સમજાય એટલા માટે કહું છું. બરાબર ને? તો આ જ્યારે ઝાટકો લાગતો હોય જેને થડકાર વાળો ઉચ્ચાર કહેવાય, તો એ થડકાર વાળો વર્ણ લઘુ હોય તો પણ એ ગુરુ બને, રસ્વ હોય તો પણ એને ગુરુ ગણવાનો. ખ્યાલ આવે છે? ત્રીજું, યસ. અંતે છેલ્લો અક્ષર લઘુ હોય કે ગુરુ હોય એને ગુરુ જ માનવાનો. આ અક્ષરમેળ છંદની અંદરની હું વાત કરું છું. બરાબર ને? માત્રા મેળની નહીં તો હમણાં કહેશો કાળી ધોળી રાતી ગાયમાં ગુરુ ગણવાનો કે નહીં ગણવાનો, એમાં લઘુ જ ગણવાનો, એ માત્રા મેળ છે એટલા માટે. તો આ તમે જ્યારે અક્ષરમેળ છંદોની અંદર જ્યારે કામ કરો ત્યારે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. બરાબર? હવે તમે આ સમજ્યા પછી તમારે છંદોમાં આગળ વધવું હોય તો તમારે પહેલા સૂત્રને કેન્દ્રમાં રાખીને દરેક છંદના અક્ષરો તમારે સમજવાના, એના ગણ સમજવાના, પછી તમારે પંક્તિઓને કેન્દ્રમાં રાખીને જો કવિ તરીકે લખવી હોય તો લખી શકાય. અને હું તમને ધારો કે પંક્તિ કોઈક આપું તો તમે એનાથી શોધી શકો કે ભાઈ આ કયો છંદ છે તે. હવે મેં તમને સમ, વિષમ, અર્ધસમ આવી પણ મેં એક વાત કરી હતી, અને સખંડ અખંડ એવી પણ વાત કરી હતી. તો સખંડ અખંડ એને કહેવાય જેમાં યતિ ન આવતો હોય એ અખંડ છંદ કહેવાય. યતિ ન આવતો. હવે યતિ એટલે શું એ પણ આપણે સમજી લેવું જોઈએ. યતિ એટલે શું મિત્રો? તમે જે લોકો 10મા ધોરણમાં જો ભણ્યા હશો તો ખ્યાલ આવે, યતિ એટલે વિરામ, અટક સ્થાન. અટક સ્થાન. બરાબર ને? જ્યાં તમે હમ. અટકો છો જે અક્ષર ઉપર એને યતિ કહેવાય. તો આ યતિ જે છે એ એવા છંદો હોય એને સખંડ છંદો કહેવાય. સયતિક છંદ પણ એને કહે છે, સખંડ પણ કહે છે, અને અયતિક અથવા તો અખંડ એવો શબ્દો પણ એના માટે વપરાય છે. સખંડ, અખંડ, સયતિક, અયતિક. બરાબર? હવે મેં બીજા જે તમને કહ્યા હતા, સમ, વિષમ, અર્ધસમ, આ માહિતી બહુ લોકો પાસે નથી, એ પણ હું તમને કહી દઉં. સમ એટલે શું? કે જે છંદની અંદર બધા જ ચરણો એક સરખા હોય. એક સરખા હોય એને સમ કહેવાય. બરાબર છે ને? બધા ચરણો જે ચોપાઈ જે છે એના 4 ચરણો કેવા છે? 15 માત્રાના, દાદા 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 ગાલ. તો એ સમ છે. પણ દોહરો જે છે એ અર્ધસમ છે. તમને દોહરો આવડે છે કોઈને? દુહા આપણે જેને કહીએ છીએ. સોઠો. હા, એ આવડે છે? હા. હા હા, તો એનું બંધારણ ખ્યાલ છે તો જ સમજાશે, નહીંતર ના સમજાય, ના હોય એ ખ્યાલ. હવે દોહરો જે છે એના પહેલા અને ત્રીજા ચરણની અંદર એ 13 માત્રા હોય, અને બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા હોય. હવે તમને ખ્યાલ આવ્યો? સમચરણે 11 માત્રા છે અને વિષમ ચરણે 13 માત્રા છે. પહેલા અને ત્રીજામાં 13 માત્રા છે. બરાબર ને? હમ. આ તો શું થયું? આને અર્ધસમ થયો કહેવાય. અર્ધસમ. પણ જે છંદ જે છે જેના 4 ચરણ છે, ધારો કે, તો 4 ચરણોની માત્રા હોય અથવા તો એના અક્ષરો હોય એ જુદા હોય. છંદ એક જ છે, એને ચરણ 4 છે. હવે મારી પાસે એવો છંદ છે કે જે તેનું નામ મેં કદાચ નહીં સાંભળ્યું, ઉદ્ગાતા વિષમ. સાંભળ્યું છે ને? ના. હવે સજ, સલ, 10 અક્ષરો. હમ. ન સજગા,
બંધારણ બદલાઈ ગયું. હા સજ સલ હતું એની જગ્યાએ ન સજ ગા બની ગયું. અને ભન જ લગા આ ત્રીજું ચરણ. અને સજ સજ ગા 13 માત્રાનું ત્રીજું ચરણ. જો પેલા બે 10 ના હતા, બંધારણ જુદું હતું. ત્રીજું 11 નું હતું અને ચોથું 13 અક્ષરોનું છે. તો આ ચરણ જે છે આને તમે કહેશો વિષમ છંદ. સમ, અર્ધસમ, વિષમ. તો આવા જે છંદ જે છે એ આપણે ત્યાં બહુ જ ઓછા છે. જે ગુજરાતીમાં તો મેં તો ક્યાંય જોયા નથી. આ તો તમને બતાવવા માટે મેં શોધી કાઢેલા. અને આ તમને કોઈ પૂછાશે નહીં. માત્ર મારે સમ, વિષમ અને અર્ધસમ સમજાવવાનું હતું. પણ આ પુષ્પિતાગ્રહ સંસ્કૃતમાં છે. કાંતેનો અતિજ્ઞાનમાં અને ચક્રવાક મિથુનમાં એનો ઉપયોગ કરેલો છે. રજની મહી ઘણી રસિક વેડા. એ પંક્તિ જે છે એ પુષ્પિતાગ્રહની છે. તો એની અંદર જે છે એ અર્ધસમમાં આવશે. પછી સંસ્કૃત વાળા મિત્રો જાણતા હશે, વૈતાલીય વિયોગીની છંદ જે છે એ પણ એમાં આવે. માત્રા મેળ છંદની અંદર વિષમ છંદ જે છે એ પિંગળ છે. 88 માત્રાનો છંદ છે. તો આ દરેક પંક્તિઓના માત્રાઓ જુદી હશે, એટલે એને વિષમ કહ્યો છે. તો આવા જે છંદો જે છે તમારે જ્યારે શીખવા હોય ત્યારે આચો કે તમને પિંગળ કે ઉદ્ગાતા વિષમની કે પુષ્પિતાગ્રહ કે પેલો મેં તમને કહ્યું વૈતાલી વિયોગીની સુંદરી પણ એને કહે છે. તો આ જે છંદો છે એ તમારે ક્યાંય ભણવામાં કે ભણવામાં આવતા નથી ગુજરાતીની અંદર. કોઈ કાંત જેવા મોટા કવિઓની કવિતાઓ જો ભણવામાં આવી જાય ભૂલી ચૂકે તો કદાચ આવે. હવે તમને કોઈને કોઈ પ્રશ્ન હોય આમાંથી મેં જે કહ્યું એમાં ન સમજાવ્યું હોય તો તમે મને કહો તો આપણે એમાં ચર્ચા કરીએ. નહીં તો તમને હવે જે સમજવું હોય ને જે તમને ખ્યાલ ન હોય એની આપણે ચર્ચા કરીએ તો તમને વધારે ખ્યાલ આવે. મને તમારે હવે મારી પાસે જે માહિતી છે છંદો વિશેની છે. બીજા છંદો હું તમને બતાવીશ. એનો અત્યારે તમારી પાસે સૂત્ર કોઈનું છે નહીં, એટલે એ હું છંદ વિશેની માહિતી કહેતા તો આપી દો, મને વાંધો નથી. કારણ કે મારે 20, 25 કે 50 છંદ મોઢે બોલવા હશે. મને બંધારણ બધાને આવડે છે, ઘણા બધાને આવડે છે. 15, 20 છંદ કદાચ ભૂલાઈ ગયા હોય 80 માંથી, તો 50 છંદ તો એવા છે કે જે હું તમને સમજાવી શકું. સર, આ 12 અક્ષરનું જે માળખું આવે છે છંદનું, એ કઈ રીતે હોય છે? જો 12 અક્ષરના મારી પાસે 10 છંદ છે. એ ગણમેર છંદ હોય ને તો દરેકના ગણ જુદા જુદા હોય. દાખલા તરીકે હું તમને 2-3 છંદો બતાવું અત્યારે જ. વંશસ્થ નામ સાંભળ્યું છે? હા વંશસ્થ. વંશસ્થ. જત જર એનું બંધારણ છે. જ ત જર. મેં તમને ઉપર ગણ જે કયા છે તમારે શોધવા પડે. હવે બીજો છંદ છે દાખલા તરીકે ઇન્દ્રવંશા, તો તત જર. જો એક જ અક્ષરનો ફેર છે, જેમ ઇન્દ્ર વજ્રા અને ઉપેન્દ્ર વજ્રાનું છે ને એ રીતે. જત જર તત જર. રચો રચો અંબર ચુંબી મંદિરો ઊંચા ચણો મહેલ ચણો મિનારા. આ રચો રચો અંબર ચુંબી મંદિરો જે છે એ વંશસ્થ છે. ખ્યાલ આવ્યો તમને? તો આ જે છંદો જે છે એ 12 અક્ષરના છે. 12 અક્ષરના છંદો એક નથી. તોટક છંદ આવે કે? ત્રોટક છંદ છે એ 12 અક્ષર છે. લલગા લલગા 4 સ આવે છે. હા, સ ગણ વાળો 4 સ. અધુરમ મધુરમ પલિતમ મધુરમ તમારો કઈ શ્લોક છે ને એ ત્રોટક છંદનો છે. બરાબર. બોલો બીજા પ્રશ્નો. એટલે મારો કહેવાનો અર્થ એ છે તમે દ્રુત વિલંબિત ભણ્યા હશો, એ પણ 12 અક્ષરનો છે. પ્રિયમ વદા એ પણ નભ ભર નભ જર, સોરી નભ જર. એ પ્રિયમ વદા જે છે એ પણ 12 અક્ષરનો છંદ છે. ભુજંગી ય ય ય ય 4 ય છે, એ પણ 12 અક્ષરનો છે. પછી સ્રગવીણી જે તમે નામ કદાચ નહીં સાંભળ્યું હોય, એ 4 ર નો બન્યો છે. ઇન્દુ જેવા જોવો બિંદુ આકાશમાં, ભાડીએ આપણે ઇન્દુ આભાસમાં. આ એની પંક્તિ છે. બરાબર. એ પણ 12 અક્ષરનો છંદ છે. પછી
અ, મોતીદાન 4 જ. એટલે જપાન 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 હા હા એ બધા ચાલે ને, એ બધા જે છે એ બધા એન વડે 12 અક્ષરના છે, પણ તમારે બંધારણ કેવા હોય એવું નહીં, એનું બંધારણ શું છે, એના ગણો કયા છે, એ જ તમારે વિચારવાનું, તો જ તમને હા, એ આમાં તો છંદ થોડા લોકો હમ. પંક્તિ આપીને પછી આવી હા, રીતે તો પંક્તિ આપે તો તમારે ગણ શોધવા પડે, અને એ ગણ કયા છંદને લાગુ પડે છે એ જોવું પડે. મેં પેલા તો તમને તમારે પંક્તિના અક્ષર ગણવા પડે. હા કોઈ પણ પંક્તિ આપી હોય, ધારો કે હું તમને એક પંક્તિ આપું છું, એના ઊંચા અક્ષર ગણો. ચણો મહેલ ચણો મિનારા, કેટલા અક્ષર થયા? એ તમારે ત્યાં તમને આપી હોય તો એ ફરીથી તમારે ફરીથી જોવું પડે. ફરીથી પંક્તિ બોલો. બરાબર. હમ ફરીથી પંક્તિ હા, બોલો. ચાલો પેલી સહેલી પંક્તિ બોલું. રચો રચો અંબર ચુંબી મંદિરો. રચો રચો અંબર ચુંબી મંદિરો. બસ આટલી જ રાખો આપણે. રચો રચો 4 અક્ષર, આ રીતે તમારે અક્ષર ગણવા પડે. હા રચો રચો અંબર 7 અક્ષર. નહીં, રચો ર એટલું જ લેવાનું, ગણ બનાવવાનો હોય ત્યાં. આ પહેલે અક્ષર ગણી નાખો, 12 પેલા થાય છે અક્ષર કે ગણવા. થાય છે, પછી ગણ બનાવવાના. કેટલા અક્ષર થાય છે ગણો. રચો રચો, આનું તો મેં કહી દીધું હતું. ચણો ચણો ભીત હજી ઊંચી, આના અક્ષર ગણો. ચલો આ બહુ ઈઝી છે. ચણો ચણો ભીત હજી ઊંચી. ચણો ચણો બરાબર 4. એ રીતે અક્ષર ગણો પેલા. ચણો 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 ભીત 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 6. હજીય હજુય 9 અને ઊંચી. ઊંચી 11 અક્ષર 11. થયા ને. હા, તો 11 અક્ષરનો કયો છંદ છે? હવે 3 ના ગણ બનાવો. ચણો ચણો ચ, ચ કયું શું થયું? જભાન જગણ થયો ને. જગણ થયું. હવે ચણો પછી ચણો ચણો ભીત, ભી ણો ભીત એમ થશે. હમ તો કેટલા અક્ષર થયા? કયો ગણ થયો? સોરી, ગાગાલ કયો ગણ થાય છે? જો તગણ અણો એટલે ગુરુ, આ તારાજ. પણ ગણો. ત ગણ થાય ને બીજો. પેલો હમ જ, બીજો ત. બરાબર. જત જત જ. હા, પછી આગળ જો ચણો ચણો ભીત હજીય. ય ગણ થશે ને? જ ગણ થશે ફરીથી, બરાબર ને. જ થયો. અજીય જ ઊંચી, જ તો જ જ તો જ, અને ઊંચી ગાગા. ગાગા હવે જત જત જ જ ગાગા. ગાગા કયા બંધારણને, કયા છંદને લાગુ પડે છે એ તમારે ચેક કરવાનું. કયો છંદ છે આ? ઉપેન્દ્ર વજ્રા. જત જ ગાગા ને તત જ ગાગા. હા, ચોપાસ એ ભીત ઘણી ઊંચી. એની પછીની પંક્તિ છે ચોપાસ એ ભીંત ઘણી ઊંચી. હમ ચોપાસ કયો ગણ થયો? તો પાસ સ. 3 અક્ષર થયા ને. બે ગુરુ એક લઘુ. 2 ગુરુ ને એકલો ત ગણ થયો ને. ચોપાસ એ તારા જ ભીંત, પાછો એ ભીંત. એ ભીત એક ગુરુ ગણાય કે લઘુ લઘુ ગણાય? લઘુ. ગુરુ ગુરુ લઘુ થશે. એ ગુરુ ભીંત. હા ભી માંથી મીંડું. ગુરુ તો ગુરુ લઘુ. બીજી વાર ત ગણાયો ને. ચોપાસ એ ભીંત ઘણીય ઊંચી. ઘણીય, પાછા 3 અક્ષર આવ્યા. એમાં તો કાકા વાળું ગુરુ ગણવું પડશે ને? લઘુ ગુરુ. લઘુ ગુરુ લઘુ. જ ગણ ત જ, અને છેલ્લે ગાગા. કયો છંદ થયો? નંદી. ઉપેન્દ્ર વજ્રા. ઇન્દ્ર વજ્રા. ઇન્દ્ર ઉપેન્દ્ર વજ્રા. વજ્રા પેલો હતો, આ પેલો ઉપેન્દ્ર ઉપેન્દ્ર વજ્રા થયો. વજ્રા આ ઇન્દ્ર ઇન્દ્ર વજ્રા થયો, વજ્રા. બરાબર ને. તો હમ. ઉપેન્દ્ર વજ્રા અને ઇન્દ્ર વજ્રાનું મિશ્રણ જે કવિતામાં આવતું હોય એને ઉપજાતિ છંદ ઉપજાતિ કહેવાય. ઉપજાતિ. બરાબર ને. એ તમે હમ ભણ્યા હશો. તો આ રીતે તમે જ્યારે છંદ શીખો, આ ગણ બનાવતા, તો તમને ખ્યાલ આવે કે ગણ કઈ રીતે બને છે. સૂત્ર તમને આવડતું હોય તો એ, અને પછી તમે એમાં છંદને, કવિતા લખવી હોય તો લખી શકો, અને પંક્તિ ઓળખવી હોય તો ઓળખી શકો. હવે તમારે બીજા કયા છંદો તમારે
આવતા હોય એવા તમે મને કહો તો મારી પાસે એ જો એટલે મોટા ભાગે તો આ જે પરીક્ષામાં પૂછાતા હોય છે પ્રિલિમમાં ને એમાં તો આ જે શિખરણી છે, મંદાક્રાંતા છે, વસંતિલકા છે, અચ્છા. શાર્દુલ છે, માલિની છે, જી. સ્ત્રકધરા છે, હમ આવા છંદો સારું, જે ચાલો. જાણીતા. પેલા આપણે ધારો કે માત્રા મેળ છંદ તમારે શીખવાના છે. હવે તો માત્રા અને મેળ મેં એમાં તમને એમાંય ખાસ કરીને જે જાણીતી પંક્તિઓ છે માત્રા મેળમાં, જેમ કે આ ઊંટ હમ. કહે, એ બધું ઘણી વાર પૂછાતું હોય છે, કારણ કે એ સામાન્ય એવું સંખ્યા મેળ, એ આ મનહર સંખ્યા સંખ્યા મેળનો છે, બરાબર ને? એટલે હમ. એ સામાન્ય એટલો પરિચય કમસે કમ ગુજરાતીનો હોવો જોઈએ એમ માનીને લોકો પૂછતા હોય છે. ધારો કે હું તમને એક પંક્તિ આપું છું, જો લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, આ બે માંડું પંક્તિઓ થાય. છે. હવે આની માત્રા ગણો. ચાલો હું તમને ડાયરેક્ટ કહી દઉં છું. કેટલી માત્રા થઈ? લાંબા જોડે ટૂંકો જાય, લાંબા જોડે 8, ટૂંકો જાય, ટૂંકો જાય 16, નહીં 15. ટૂંકો 15 થઈ. બરાબર. પડે 12 ને 4 મરે 3 15. મરે નહીં તો માંદો થાય. કેટલી માત્રા થઈ? 15. 15. હા, બંનેના અક્ષરો ગણ્યા? 30. નહીં, માત્રા 30 થઈ. સોરી. બરાબર ને? હા, જો હમ. તો અક્ષર બે માં 7 અને 8 અને 9 થયા. પેલા આમાં અગાઉ થયું તે રીતે. હમ. તો મરે નહીં તો માંદો થાય. તો આ ચોપાઈ છંદ છે. આવી 4 ચરણ આવે ચોપાઈના. આવી કોઈ પંક્તિ હોય તમારી સામે તો તમારે સમજવાનું કે આ ચોપાઈ છંદ છે. ખ્યાલ આવ્યો? હવે તમે બીજો એક તમને છંદ કદાચ ખ્યાલ નહીં હોય. દીપકના બે દીકરા. તમે જાણીતી પંક્તિઓ મને યાદ આવે છે, કહું તમને. દોહરો છે. કાજળ ને ઉજવાસ. અજવાસ થાય ને, કાજળ ને અજવાસ. દીપકના બે દીકરા, કાજળ ને અજવાસ. બસ. એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ. એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ. આ દોહરો છે. હવે દોહરાને આપણે કહ્યું હતું ને કે 13 અને 11, 13 અને 11 થાય છે. ચેક કરો તમે. દીપક, જો દી ગુરુ છે, હમ. દીર્ઘ ઈ છે એટલે ગુરુ કહેવાય ને. હમ. પ અને ક બે લઘુ છે. જો અહીંયા દા હતું એટલે ગુરુ થઈ ગયું. દોહરાનું બંધારણ શું છે? દાદા દાદા, પછી દાલ દા, દાલ, આ 13 માત્રા, અને દાદા દાદા દાલ 11 માત્રા. હા, ચાલો હવે તમે ગણો. દીપકના બે દીકરા, જો 11મી. અને હા, દોહરો હોય ને તમારે આ ખાસ ધ્યાન રાખવાનું, 11મી માત્ર લઘુ જ હોય ચારેય ચરણમાં. આ તમે યાદ રાખી લેવાનું, કેટલાક શોર્ટકટ. 11મી માત્ર લઘુ જ હોય દોરો હોય એમાં. અને સોઠો હોય એમાં પણ. સોઠો દોરાને ઉલટાવી નાખો એટલે સોઠો થઈ ગયા. 13 11 જગ્યા 11 13 11 13 થઈ જાય તો એ સોઠો થઈ જાય. એટલે દોરો તમને જેને આવડે એને સોઠો આવડી જાય. ઊંધું કરી નાખવાનું. પેલું ત્રીજું ચરણ 11નું કરી નાખવાનું, અને બીજું ચોથું 13નું કરી નાખવાનું. બરાબર? પછી તમારે જો ચોપાઈ આવતો હશે છંદ, પછી દોહરો આવતો હશે. તમને આવે એવા જ છંદોની હું યાદી બનાવું છું તમે. પછી મેં ઉપર જે ઇન્દ્ર વજ્રા અને ઉપેન્દ્ર વજ્રા કયા, એનું મિશ્રણ હોય તો ઉપજાતિ. બરાબર છે? પછી દ્રુત વિલંબિત કદાચ તમારે આવતો હોય, એ અક્ષરમેળ છંદ છે. અને હા, ઝૂલણા આવતો હશે જો માત્રા મેળ. હા, ઝૂલણા ઝૂલણા નરસિંહ હરિજી સાથે મહેતાના આવે છે. નરસિંહ મહેતાના પદો તમને આવડતા હોય ને, એ એ મોટા ઝૂલણા. ભાગના ઝૂલણામાં હોય છે. અને એનું બંધારણ 37 માત્રા છે. જો જાગને જાદવા કૃષ્ણ ગો વાડિયા ધ્રેનમાં કોણ જાશે, એવું છે ને. 37 માત્રાનો આ છંદ છે. અને
યતિ 10, 20, 30 જાગને જાદવા પાછું અટકવાનું આવ્યું. કૃષ્ણ કૃષ્ણ ગો ગો વાડિયા વાડિયા. પાછું અટકવાનું આવ્યું. તુજ વિના ધેનમાં અટકવાનું. કોણ જાશે? થઈ ગયું ને? તો દાલદા 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 ગા છેલ્લે ગુરુ આવે. ગા. હમ તો આવા જે છંદો જે છે એ તમારે શીખવાના જો હોય તો બહુ ઈઝી છે. ઝૂલણા, પછી હરિગીત તમે પેલું કલાપીનું શીખ્યા હશો. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપણી. હરિગીત ત્યાં નજર મારી ફરે ત્યાં આદિ ભરી આપણી. આંસુ મહી આંખથી યાદી ઝરે છે એ 28 માત્રાનો છંદ છે. 14 પર એનું યતિ છે. એમાં દાલદા દાલદા આવશે. જ્યાં જ્યાં નજર, જો અહીંયા નજરમાં પણ દા આવ્યું છે. લ દાલ દાદાલ દા દાદાલ દા દાદાલ દા દાદાલ ગા. 4 વખત દાદાલ દા. આ સમચરણ છે. 7 માત્રાના 4 ચરણો, 28 માત્રા. દાદાલ દા દાદાલ દા દાદાલ દા દાદાલ ગા. ખ્યાલ આવ્યો? તો આ કયો છે? હરિગીત. અને માત્રા 28, યતિ 14. તો આ જે છંદ જે છે એ વિષમ છંદ પણ પેલા 26-28 માત્રાની પંક્તિઓ જ્યારે બને તો એને વિષમ છંદ કહે છે. વિષમ હરિગીત છંદ, સોરી. અને 12, 12, 12 અને 14 એમ 50 માત્રા વાળા 12 માત્રાનું 3 ને 1 14 માત્રાનું હોય એવો છંદ જે છે ખંડ હરિગીત કહેવાય છે. ઓકે, તો પ્રવીણભાઈ હવે આમ તો બરાબર છે આપણો સમય પ્રમાણે. તો આપણે આ છંદ માટે થઈ અને એના લક્ષણો અને ટૂંકમાં એના બંધારણ ને બધું આપણને મળી રહે, એના માટે થઈ અને કોઈ એવું પુસ્તક જો તમને યાદ આવતું હોય અથવા તો એવા કોઈ અમારા સંસ્કૃતમાં તો ચંદ્રશંકર ભટ્ટનું છે, એમાં છંદ અને અલંકાર બને મળી જશે તમને. ઓકે. પછી ચમનભાઈ ત્રિવેદીનું છંદ પિંગળ છે. પિંગળનું પુસ્તક કેજો ચિમનભાઈ ત્રિવેદીનું તો મળશે. છાંદસી ડોલરરાય માકડનું છે. પછી રણપિંગળ રણછોડભાઈ ઉદયરામનું ઓનલાઈન તમને, જો કે ઇંગ્લિશમાં છે, 3 ભાગમાં છે, 1500 છંદ છે એની અંદર. ઓહો. આ સંસ્કૃતમાં તો આપણને બહુ આમ સારું પડે કે અમુક જે આ લોકોએ જે પેલી છંદો મંજરી ને જે છે એમાં છંદના જે લક્ષણો આપ્યા છે, બરોબર, તો એ શીખવા પણ બહુ ઈઝી પડે. જેમ કે અનુષ્ટુપ છંદ હોય તો પંચમો સર્વત્ર લઘુ નહીં લઘુ લઘુ બરાબર છે. હા. ષષ્ટમ ગુરુર જ્ઞેય શે બરાબર. સ્વનિયમો મત. આ રીતનું આખું લક્ષણ આપેલું હોય. અત્યારે મને બહુ યાદ નથી આવતું. હા, એ આપણું તમે સૂત્ર અમે એને સૂત્રો કહી છે, લક્ષણોનો આખું બનાવી દીધું હોય. શિખરણી છે, બરોબર. તો રસઈ રુદ્રઈ ચિન્ના યમન સબલગા શિખરણી. એટલે આ રીતે આપણને બહુ ઈઝી થી યાદ રહી જાય એમ. હા, તો એ રીતે તું એને સૂત્રો લોકોને બતાવી દેજે. તારી પાસે વસંત તિલકાનું લક્ષણો જેટલા. એવું જ છે, ઉગતા વસંત તિલકા તબ જ ગા ગા. હા, એની અંદર બંધારણ પણ આવી જાય, પણ એ સૂત્ર બધાને ગોખવા પડે. ગોખવા પડે. તો તો એક વખત એમ કહું કે સેગલિયા સાહેબ પણ તમારો તાસ લઈ લે, બધા સૂત્રો એને જે મોઢે આવડે છે એનો છંદનો. તો જેટલા છંદો તમારે આવતા હોય એટલાના સૂત્રો એની પાસે હોય તો કામ પતી જાય. તો ખૂબ સરસ. આજે મને પણ આમાં ઘણું બધું જાણવા મળ્યું. ખાસ કરીને આજે હું તો આ એક જ સૂત્રને માનતો હતો અત્યાર સુધી. જે મેં છંદની જે આમાંથી હજી કઈ ન સમજાયું હોય તો મને કહો, પછી આપણે તમે કહો છો કે સમય પૂરો થયો હોય તો. ના થયો હોય તો હજી મારી પાસે તો તમે જે કહેશો એની માહિતી છે જ. બધા છંદ, ઘણા બધા છંદ મેં તમને કહ્યું ને, તમને દ્રષ્ટાંત. જો તમારે શોર્ટકટમાં કેટલાક છંદો 17 અક્ષરના 4 છંદ છે.